મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? હા મજા. ફરી સ્વાગત છે એક આપણા ઘણા કોઈ પૂછા હું તો આપણે ફેમિલી પૂછું, યુટ્યુબ ફેમિલી પૂછું. અને આજના બ્લોગમાં આપણું તમારું સ્વાગત છે. મારું તો સ્વાગત થઈ ગયું છે, તમારું સ્વાગત છે દોસ્તો. આજનો બ્લોગ આપણે એવો છે કે મજા આવે છે, કારણ કે સેવલ ઘોડું ગામમાં બૂટ થા પહેરવા પહેલે પણ ચંપલ પહેરતો ભરપૂર ગામમાં જ છે. ચંપલ પહેરી દીધો ચાલશે, આપણે બૂટ પહેરવા જરૂર નહીં. કાલ જોવામાં પહેરવાના ખાલી આપણે પિંસરાના બૂટ થઈ જાય ને આપણા બૂટ પિંસરાના થઈ જાય, એટલે ગમે તે વારા પરથી પહેરે. દોસ્તો જઈએ છીએ વરઘોડો જોવા માટે. મોટા બેન સાડીનો દીકરો આમ તો આપણો દોસ્ત છે, તો મોજ કરી આવી વરઘારામ. જોઈએ તો ડાન્સ તો કરવાની ઈચ્છા નથી, પણ જઈએ છીએ ખાલી જોઈએ વરઘોડો. જો અમારા પિન્સુભાન માસીનો દીકરો હેલા પિન્સુભા પૈસા જેટલા લાયા ખાલી જુઓ. વાહ ભાઈ, પૈસા ही पैसा होगा. મોટા ભાઈએ લાયા, તો મોટા ભાઈ સારી નીકળ લગે. તો પૈસાની કમી જ નહીં કોઈ. પૈસા બહુ વધી ગયા મોટા ભાઈ ના જોડે, તો મોટા ભાઈને પૈસા ઉડાડ જ કરશે. અને આપણે જોશું ખાલી, કારણ કે આપણા લગ્નમાં ઉડાડ્યા હતા મોટા ભાઈએ, અને એમને ઉડાડ્યા હતા. એટલે હવે આપણો પણ ફરજ બને છે. હું તો નહીં ઉડાડતો કોઈ લગ્નમાં, પણ મોટા ભાઈ ઉડાડશે, આપણે જોઈશું. આપણે ઉડાડવા તાકાત છે, પૈસા જ દઈશું. પૈસા હોય તો કોકના ઉડાડીએ, અને પૈસા હોય તો ખાવાના જઈએ, પૈસા ઉડાડીએ, વટો જઈએ, પાવાગઢ જઈએ, કેદારનાથ લાવીએ, નવા કપડા લાવીએ. શું થયું? કેમ ઊંઘી ગયા? હા, શું થયું? ઊંઘ આવી? ખાધું? શું ખાધું? એવું છે? નોકરી જાણું છું હવે. જો વરઘોડો બધા હવે નોકરી હતી. દોસ્તો આપણે આવી ગયા આપણા ઘરે, વરઘોડો પતાવ્યો અને હતા આપણે આજુબાજુ સ્વિમિંગ કરતા. તમને સીન ના લીધો, કારણ કે પાછો એ સીન થાય તો તમે એમ કહેવો કે આખો દિવસ નાની શોપે પહોંચી જાય. શું લાયા તમે? પહોંચી જાય એટલે મેં કોઈ સીન નહીં લેવો. પાછો ગેસનો બાટલો પુરાવા ગયા હતા, ઘણું બધું કામ કરીને આવ્યા આપણે. સીન નહીં લીધો, ખાલી મોટા બે નોકરી જાય છે. સવારે પાછું જાનમાં જવાનું છે. આપણો કાલનો જાનનો આવશે પાછો. લાય માં ખાવાનું કરે હું આવું. ખાવાનું શું હોય? ખાવાનું છે કે આજુબાજુ હાલ આવ્યો આજુ. તો દોસ્તો આપણે જમી લઈએ, પછી જઈએ ગરબા જોવા મળે, કારણ કે છે ગરબા. ગરબાનો સીન લઈ લઈએ આપણે. ચાલો તો દોસ્તો થઈ ગઈ છે સવાર. આપણો વ્લોગ ગરબા જોવા જવાનો હતો રાતે, અને પછી આગલા દાડાનો બી દિવસનો ઉજાગરો હતો. નોકરીનો વહેલા જતો હતો, 3-4 વાગતાનો ટાઈમ હતો, એટલે બપોરે ઊંઘવાનો મેળ આવતો નહોતો, એટલે જાઉં તો ગરબાનો જોવા. પણ હું સૂઈ ગયો ક્યારે ખબર જ ના પડી. તે સીધી ડાયરેક્ટ ના વિડીયો એડિટ કર્યો, ના અપલોડ કર્યો. હવે વિડીયો સાંજે આવશે, તે સૂઈ ગયો ડાયરેક્ટ. તો હવે નહીં ધૂપ ફ્રેશ થઈ ગયો જાનમાં જવા માટે. એટલે હવે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ, અને પછી મળીએ કાલે નવા બ્લોગમાં. આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે મારું તો મોએ થઈ ગયું છે. પણ એટલે વધારે સૂઈ ગયો હતો, એટલે પછી મોબાઈલ ચાલુ જ હતું એડિટિંગ, અને સૂઈ ગયો, ખબર જ ના પડી. તો ગરબા જોવાય ના જો કંઈ નહીં. દોસ્તો આપણો બ્લોગ અહીંયા સુધી રાખીએ, અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.